Welcome everyone in world of chemistry. In world of chemistry, we are studying about the MOT molecular orbital theory. જેની અંદર we are discuss the molecular orbital diagram જેને આણ્વીય ચિતાર તરીકે ઓળખવામાં આવે છે. So for that particular molecular orbital diagram, આ જે આણ્વીય ચિતાર જે છે એ આણ્વીય ચિતાર માટે there are the some energy of orbitals are required. જેના માટે આપણે એનર્જીનો જે ઉર્જા જે રિક્વાયર છે એ એનર્જીનો ક્રમ આપણે લખ્યો હતો જે કંઈક આવો હતો. ફોર હાઇડ્રોજન ટુ N2 ઉર્જાનો જે ક્રમ છે કક્ષકો માટે હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીનો કંઈક આવો હતો. સિગ્મા 1s1 એનાથી હાયર જે છે સિગ્મા સ્ટાર 1s1 એનાથી હાયર જે છે સિગ્મા 2s એનાથી હાયર જે છે સિગ્મા સ્ટાર 2s એનીથી આગળ વધીએ એટલે પાઈ 2py અથવા પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. એનાથી હાયર ઉર્જા ધરાવે છે એ છે સિગ્મા 2pz એન્ડ એનાથી હાયર છે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py એન્ડ એનાથી છેલ્લે અંતે સિગ્મા સ્ટાર 2pz. આ રીતના ઉર્જાનો ક્રમ જે છે આપણને જોવા મળે છે ફ્રોમ હાઇડ્રોજન ટુ નાઇટ્રોજન. પછી ઓક્સિજનથી હિલિયમ સુધી ફ્રોમ O2 ટુ Ne2. ઓક્સિજનથી હિલિયમ સુધી જે ઉર્જાનો ક્રમ આવે છે એ પણ એઝ ઇટ ઇઝ સિગ્મા 1s એનાથી હાયર સિગ્મા સ્ટાર 1s એનાથી હાયર સિગ્મા 2s એનાથી હાયર સિગ્મા સ્ટાર 2s એનાથી હાયર. હવે જે અહીંયા પાઈ 2px આવે છે એની જગ્યાએ અહીંયા સિગ્મા 2pz આવશે. અહીંયા સિગ્મા 2pz આવશે કારણ કે એની ઉર્જા જે છે આની કરતાં લોઅર છે. દેન પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py એનાથી હાયર. પછી જે આ ઓર્ડર જે જળવાયેલો છે એઝ ઇટ ઇઝ પાઈ સ્ટાર 2px અને ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને એટ ધ એન્ડ ઓફ સિગ્મા સ્ટાર 2pz. એનો મતલબ કહેવાનો મતલબ એ છેલ્લે જે પાઈ સ્ટાર 2px ને પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz એ બે એનર્જી જે છે એ આવી એઝ ઇટ ઇઝ જ રહેશે. જ્યારે પાઈ 2px અને સિગ્મા 2pz છે એ બે એકબીજાથી બદલાઈ જાય છે. અહીંયા પાઈ 2px પાઈ 2py આગળ છે જ્યારે આની અંદર પાઈ 2px જે છે એ પાછળ છે અને સિગ્મા 2pz છે એ આગળ છે. સો રિમેમ્બર ધીસ થિંગ, આ વસ્તુ યાદ રાખવા જોઈએ. બાકી ઓલ ધી એનર્જી ઓર્ડર જે છે આખો એનર્જીનો ફોર ધી ઓર્બિટલ્સ એ ઓર્બિટલ્સનો એનર્જીનો ક્રમ સેમ જ છે. જસ્ટ વેરી સિમ્પલ ડિફરન્સ ઇઝ દેટ કે અહીંયા જે તમે જુઓ છો કે સિગ્મા 2pz જે છે એ પાછળ છે જ્યારે અહીંયા સિગ્મા 2pz છે એ આગળ છે કારણ કે એની ઉર્જા જે છે એ ઓક્સિજનથી ઉપરના અણુઓ જે છે એની અંદર ઓછી છે જ્યારે આની વધારે થઈ જાય. સો આ ઉર્જાનો ક્રમ છે ફોર ધી ડ્રો ધી મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ એટલે કે આણ્વીય ચિતાર દોરવા માટે આ ઉર્જાનો ક્રમ છે. પછી લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે યુ હેવ ટુ પુટ ઓલ ધીસ થિંગ્સ એનર્જી લેવલ્સ ઇન એનર્જી ડાયાગ્રામ. એનર્જી ડાયાગ્રામની અંદર તમારે એને મૂકવા પડે. જે ડાયાગ્રામ આઈ થિંક કંઈક આવો હતો કે હિયર ઇઝ 1s એની ઓર્બિટલ્સ ઓક્યુપાય થાય. ધેન અહીંયા 2s આગળ ફટાફટ દોરી નાખી. ધેન અહીંયા ઉપર પાઈ 2px પાઈ 2py હિયર ઓલ્સો એન્ડ હિયર ઓલ્સો કંઈક ટૂંકમાં ઇન શોર્ટ આવો કંઈક ડાયાગ્રામ જે છે આપણે જનરલી દોર્યો. હવે લેટ સી ધી ડાયાગ્રામ ફોર ફર્સ્ટ. હું અહીંયા એક બે ડાયાગ્રામ દોરીને સમજાવું. બાકીના ડાયાગ્રામ જે છે યુ કેન ડ્રો વિથ યોર ઓન સેલ્ફ. સો લેટ સી ધી ડાયાગ્રામ ફોર ધી H2O માટેનો જો ડાયાગ્રામ આપણે દોરીએ સો સે ફોર એક્ઝામ્પલ મોલેક્યુલર ડાયાગ્રામ ફોર H2 મોલેક્યુલ્સ માટે જેનો ડાયાગ્રામ આપણે દોરવો હોય સો H2 જે છે આ કઈ રીતે બન્યો તો આપણને ખબર છે હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન વિચ gives you H2. બે હાઇડ્રોજન જે છે કમ્બાઈ થઈને તો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1
ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઇઝ 1s1. એ જ રીતના બીજો હાઇડ્રોજન, એનો પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રિક કન્ફિગ્યુરેશન ઇઝ 1s1. ઇટ મીન્સ આ બે કક્ષકો જે છે એ બે કક્ષકોના ઓવરલેપિંગથી આપણને H2 મળે, એવું આપણે આની ઉપરથી કહી શકીએ છીએ. નાવ ઇફ વી હેવ ટુ ડ્રો ધી ડાયાગ્રામ ધેન વી કેન ડ્રો લાઈક ધીસ. આની અંદર ખાલી 1s કક્ષક જનો જ સમાવેશ થાય છે એવું આપણે કહી શકીએ, ઓનલી 1s કક્ષક. સો હિયર ઇઝ ઓનલી 1s, here is 1s, here is 1s, here is first hydrogen, this is first hydrogen, here is another hydrogen. આ હાઇડ્રોજનની 1s કક્ષક છે, જ્યારે આ જે છે 1s હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષક, અને પરમાણ્વીય કક્ષક કહેવાય. પરમાણ્વીય કક્ષક, જ્યારે આ પણ પરમાણ્વીય કક્ષક છે. અને અહીંયા જે બનશે હવે નવી, એને આપણે કહીએ છીએ આણ્વીય કક્ષક. એને આપણે આણ્વીય કક્ષક કહીએ છીએ. સો હિયર ઇઝ 1s હાઇડ્રોજન, હિયર ઇઝ અનધર 1s. બે 1s ભેગી થઈને એક ઓર્બિટલ, મોલેક્યુલર ઓર્બિટલ બનાવે છે, જેને આપણે કહીએ છીએ સેજ દોરવામાં આવેલું છે, બટ યુ કેન ડુ વિથ યોરસેલ્ફ વેરી પ્રિફરલી, જે છે સિગ્મા 1s1, હિયર ઇઝ સિગ્મા સ્ટાર 1s1. બોન્ડિંગ એન્ડ એન્ટી બોન્ડિંગ એટલે બંધકારક આણ્વીય કક્ષકો અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો, એવી રીતના બે ઓર્બિટલ્સ બને છે. ઇલેક્ટ્રોન્સની જો વાત કરીએ હવે, તો 1s1 આ હાઇડ્રોજન જે છે એનો ઇલેક્ટ્રોન 1s1 એક ઇલેક્ટ્રોન અહીંયા આ બાજુ છે, જ્યારે આ હાઇડ્રોજન છે એનો 1s1 ઇલેક્ટ્રોન અહીંયા છે. બે ઇલેક્ટ્રોન જે છે એ વારાફરતી વાળા, આ બાજુથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન આ બાજુથી અહીંયા આવશે, આ રીતે. હવે કોઈ ઇલેક્ટ્રોન છે નહીં, એટલે આ જે કક્ષક જે છે આ જ રીતના ખાલી રહેશે. તો આ જે છે હાઇડ્રોજન H2 અણુની આણ્વીય કક્ષકો દર્શાવે છે, જ્યારે હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકો દર્શાવે. સો ધીસ ઇઝ હાઉ વી કેન ડ્રો ધી મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ફોર ધી હાઇડ્રોજન. H2 અણુ માટેનો જે ડાયાગ્રામ જે છે એને આપણે આ રીતના દોરી શકીએ છીએ. અને આને આધારે પછી બે વચ્ચેનો બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર જે છે એ આપણે ગોતી શકીએ છીએ. તો બોન્ડ ઓર્ડર માટેનું સૂત્ર છે, બોન્ડ ઓર્ડર માટે બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 બ્રેકેટની અંદર NB minus NA. ઓકે, આઈ થિંક યુ આર પ્રોપરલી સી ધીસ. NB minus NA. NB એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, NB it means number of electron present in bonding orbitals. બોન્ડિંગ ઓર્બિટલ એટલે આ જે બંધકારક છે, બંધકારક આણ્વીય કક્ષક, એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને NB વડે દર્શાવાય, જ્યારે NA જે છે નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન એન્ટી બોન્ડિંગ એટલે અહીંયા જે છે સ્ટારવાળી, જેટલી સ્ટારવાળી છે બધીને એન્ટી બોન્ડિંગ કહેવાય. યુ કેન સી ઇન હિયર ઇન એનર્જી ડાયાગ્રામ, જે જગ્યાએ સિગ્મા જે અથવા તો સ્ટાર વગરની જે છે હિયર એ બધી જે કક્ષકો જે સ્ટાર વગરની જે છે એ બધી સ્ટાર વગરની કક્ષકોને આપણે બોન્ડિંગ ઓર્બિટલ્સ કહીએ છીએ, બોન્ડિંગ ઓર્બિટલ્સ. જ્યારે જે કક્ષકો સ્ટારવાળી છે એ બધી સ્ટાર કક્ષકોને આપણે એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ્સ કહીએ. સો બોન્ડિંગ એન્ડ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ્સ. આઈ હોપ યોર કોન્સેપ્ટ ઇઝ ક્લિયર. નાવ લેટ્સ મૂવ ઓન. આપણા કેસની અંદર હિયર NB minus NA. સો હિયર according to equation 1/2 NB. You can see NB number of electron present in bonding. Bonding ની કેટલા ઇલેક્ટ્રોન છે? 2. So that's why we are putting here 2 minus NA એટલે કે એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ્સ જે આ છે સ્ટારવાળી, જેની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે કે 0. That's why we are putting here 0. 2 minus 0 it means 2. So ultimately we are getting 2/2. Both are cancel out and we are getting 1. આ એક જે છે એ આપણને મળે છે બંધ ક્રમાંક. આ બંધ ક્રમાંક કોનો છે? H2 અણુ. હાઇડ્રોજનની અંદર આપણને આવી રીતના બંધ ક્રમાંક જે છે એ જોવા મળે છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન એક્સપ્લેન ધી બોન્ડ ઓર્ડર ફોર ધી એને મોલેક્યુલ્સ. કોઈ પણ મોલેક્યુલ્સ માટે આ રીતના એનો મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ દોરીને
એની અંદર બોન્ડિંગ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ્સમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એને આધારે એનો બંધ ક્રમાંક જે છે એ આપણે ડિરાઈવ કરી શકીએ છીએ. Now let us see the another example that is the oxygen. For O2 or you can say for the oxygen માટે આપણે એવું કહી શકીએ કે oxygen can make like this, oxygen plus oxygen which is gives you O2. This oxygen have a 8 electron plus this is also have a 8 electron. That's why total number of this oxygen possessing 8 electron, here also 8 electron, total is 8 plus 8 16 electrons are there. So આપણે એવું કહી શકીએ કે 16 ઇલેક્ટ્રોન ભેગા થઈને એક ઓક્સિજન અણુ બનાવે છે. તો હવે આ એની માટે એનર્જીનો ડાયાગ્રામ, મોલેક્યુલર ઓર્બિટલ એનર્જીનો ડાયાગ્રામ આપણે દોરવો હોય તો એના માટે આપણે દોરી શકીએ સમથિંગ લાઈક ધીસ. I just draw it. Yes, so this is the molecular orbital diagram for the oxygen. How can draw? I think you all have an idea about this. My drawing is not as good like you, but I'll just try to draw the energy level diagram. But for that we have a electric configuration of oxygen. How can make oxygen? We have any idea? Oxygen possessing 8 number of electrons. So if we have to write down the electronic configuration is 1s2, 2s2, 2p4. This is the electronic configuration of oxygen. 1s2, 2s2, 2p4 for first oxygen. Second oxygen માટે પણ આ જ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે છે એ આપણને જોવા મળશે 1s2, 2s2, 2p4. It means there are the 8 number of electrons are there. So in this diagram, here is one oxygen, here is another oxygen. Is oxygen possessing 8 electron, here also 8 electron is there. અહીંયા ઓક્સિજન જે છે એ ઓક્સિજનની પરમાણુય કક્ષકો છે. અહીંયા પણ ઓક્સિજનની પરમાણુય કક્ષકો આવેલી છે. આ બે પરમાણુય કક્ષકો જોડાઈને જે અહીંયા બનશે એને આપણે O2ની આણ્વીય કક્ષકો કહીએ છીએ. O2ની આણ્વીય કક્ષકો કહીએ છીએ. ઓક્સિજનની આ પરમાણુય કક્ષકો છે બે બાજુ. તો આપણને ખબર છે oxygen have electronic configuration 1s2, 2s2, 2p4. So here is our 1s, here is this oxygen 1s2. It means 2 electron is present in here. So this is the first electron and this is the second. 2 electron 1s2 then 2s2. So એની અંદર પણ બે electrons like this. Then move on 1s2, 2s2, 2p4. Yes, here is 2p4. So for here you can manage like this. There is a 1 electron is here. અથવા તો આપણને ખબર છે અબાઉના નિયમ પ્રમાણે પહેલો ઇલેક્ટ્રોન 1, 2, 3 and this is fourth. This is fourth electron. P4 જે છે એ આ રીતના ગોઠવાય છે. એની અંદર આ જે પહેલી કક્ષક જે છે px, py, pz. Here is same thing is here. આ બાજુ પણ જેમ અહીંયા કક્ષકો દોરી આ બાજુ દોરી શકીએ. આ બાજુ પણ 2p4 હશે, એમાં પણ અહીંયા px, py, pz. Then here is 2s and here is 1s. So here is also a oxygen. Oxygen છે 1s2 electronic configuration 1s2, 2s2, 2p4. આ 4 ઇલેક્ટ્રોન ભરવા માટે પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો. સમથિંગ લાઈક ધીસ યુ હેવ ટુ પુટ ધ ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોન્સને તમારે કંઈક આ રીતના આની અંદર ફિલઅપ કરવાના હોય છે. સો આ પરમાણુય કક્ષક અને એના ઇલેક્ટ્રોન્સ બે બાજુ આવી ગયા. નાવ દે આર મેક એન્ટી બોન્ડિંગ એન્ડ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કક્ષકો, એટલે કે બંધકારક અને પ્રતિબંધકારક કક્ષકો બનાવે છે. લાઈક ઇટ્સ કોલ હિયર સિગ્મા 1s. બે 1s કક્ષકો ભેગી થઈને સિગ્મા 1s બોન્ડિંગમાં, ધેન સિગ્મા સ્ટાર 1s એન્ટી બોન્ડિંગની અંદર. સેમ થિંગ બે 2s કક્ષકો ભેગી થઈને સિગ્મા 2s, ધેન બે કક્ષકો એન્ટી બોન્ડિંગમાં સિગ્મા સ્ટાર 2s. ધેન આ બાજુ વાત કરીએ તો જે એનર્જીનો ક્રમ મેં તમને લખાયો હતો આગળ પ્રીવિયસ, એની અંદર તમે જોયું હોય તો સિગ્મા 2z જે છે 2pz, સિગ્મા 2pz એ પહેલાં આવે. એની ઉર્જા જે છે આ પાઈ 2px ને પાઈ 2py કરતાં કેવી છે? ઓછી છે. આ બે કક્ષકો છે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. એના કરતાં ઉર્જા આની ઓછી છે. કોની? સિગ્મા 2pz.
સિગ્મા 2pz ને, એટલે એ પહેલાં આવશે ને ઓલી બે ઉપર આવશે. બાકી અહીંયા તો એઝ ઇટ ઇઝ જ છે, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને હિયર ઇઝ સિગ્મા સ્ટાર 2pz. સો ધીસ ઇઝ હાઉ વી કેન મેક ધી બોન્ડિંગ એન્ડ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ્સ. બંધકારક અને પ્રતિબંધકારક કક્ષકો જે છે કઈ રીતે મળે એને આપણે આ રીતના દોરી શકીએ છીએ. નાવ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ હિયર, એક ઇલેક્ટ્રોન આ બાજુથી અહીંયા આવશે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં, એક ઇલેક્ટ્રોન આ બાજુથી, પછી જે ઇલેક્ટ્રોન વધે છે એક આ એ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. એ જ રીતના આ ઇલેક્ટ્રોન વધે એ ઊંચી ઉર્જામાં દાખલ થાય. સેમ થિંગ ઇઝ ટોટલ 4 ઇલેક્ટ્રોન્સ, 2 + 2 4 ઇલેક્ટ્રોન્સ, 2 + 2 4 ઇલેક્ટ્રોન્સ. ઓકે, ટોટલ 4 ઇલેક્ટ્રોન્સ, 2 + 2 4, 2 + 2 4. હિયર ઇઝ ઓલ્સો 2 + 2 4 ઇલેક્ટ્રોન્સ. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનશે, તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા, એક ઇલેક્ટ્રોન આ બાજુથી, એક ઇલેક્ટ્રોન જે વધે એ ઉપર, અહીંયા જે વધે એ ઇલેક્ટ્રોન અહીંયા ઉપર. નાવ હિયર આની અંદર પહેલાં પાઈ 2px પાઈ 2py નહીં ભરાય, એને પહેલાં સિગ્મા 2pz ભરાશે. તો pzમાંથી એક ઇલેક્ટ્રોન આ બાજુથી અને એક ઇલેક્ટ્રોન pzમાંથી આ બાજુથી. નાવ ફોર py, હિયર ઇઝ py એન્ડ હિયર ઓલ્સો py. નાવ અહીંયા ઇલેક્ટ્રોન ભરાશે, પણ આની અંદર તમે ઇલેક્ટ્રોન ભરો સમથિંગ લાઈક ધીસ. એક ઇલેક્ટ્રોન અહીંયા pyમાંથી, એક ઇલેક્ટ્રોન pyમાંથી અહીંયા આ રીતના ભરાશે. જોકે બેની ઉર્જા સેમ જ છે, પણ આપણે 1 by 1 એકોર્ડિંગ ટુ અવર આફબાઉ એન્ડ પૌલી એન્ડ હુન્સ લો, આ ત્રણ એના નિયમો પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. દેટ્સ વાય. ધેન પીઝેડની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. અહીંયા પણ પીઝેડમાં એક ઇલેક્ટ્રોન છે, એમાંથી એક અહીંયા આવશે. એક ઇલેક્ટ્રોન જે વધે છે પીઝેડનો એ અહીંયા ગતિ કરે છે, આમાં જે એક ઇલેક્ટ્રોન વધે એ આ બાજુ ગતિ કરે છે. સો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ 16. ટોટલ 16 ઇલેક્ટ્રોન જે છે આપણને આની અંદર જોવા મળશે. લેટ્સ કાઉન્ટ ઇટ. તમે એને ગણી જુઓ. 2 + 2 4, 4 + 2 6, + 2 8, 8 + 2 10, + 2 12, 2 14, 15 and 16. Okay, total number of electron is 16 ઇલેક્ટ્રોનની અહીંયા અંદર ભાગીદારી આપણને જોવા મળે છે. આની એક્ઝામની અંદર તમને પૂછાય કે વોટ ઇઝ ધ બોન્ડ ઓર્ડર. તો બોન્ડ ઓર્ડર માટે આણ્વીય ચિત્તાર, ધ્યાન એનું સૂત્ર છે બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 NB - NA. So 1/2 is equal to NB. What is NB? Number of electron present in bonding orbital. બંધકારક કક્ષક જે છે ટૂંકમાં, એ બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા જુઓ બંધકારક કક્ષક સ્ટાર વગરની જે હોય એ બધી જ કક્ષકોને બંધકારક કક્ષક કહેવાય. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ફ્રોમ સિગ્મા 1s, then 2 for sigma 2s, 2 + 2 4. હિયર ઇઝ આ બધી જ કક્ષકો સ્ટાર વગરની છે, એટલે આ પણ બધી બંધકારક છે. સો 2 2 2 એટલે 6, એટલે કે 6, પછી અહીંયા 6 ને 2 8, અને આવડે આ 2 જે છે એ 10. ટોટલ 10 ઇલેક્ટ્રોન માઇનસ NA એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન બોન્ડિંગ ઓર્બિટલ, એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ સોરી, એટલે કે પ્રતિબંધકારક અથવા તો અબંધકારક કક્ષક હોય, આણ્વીય કક્ષકો, એમાં રહેલા ઇલેક્ટ્રોન. તો યુ કેન સી હિયર સિગ્મા સ્ટારવાળી જેટલી કક્ષકો છે બધી જ કક્ષકોને એન્ટી બોન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો 2 ઇલેક્ટ્રોન, તો 2 અહીંયાથી 4, આ સિગ્મા સ્ટાર છે 4. પછી હવે આની ઉપર આ જે સિગ્મા સ્ટાર ને પાઈ સ્ટાર 2px ને પાઈ સ્ટાર 2py જે છે એ પણ અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 અને 2, તો 2 ઇલેક્ટ્રોન અહીંયાથી, ટોટલ 6 ઇલેક્ટ્રોન્સ. વન્સ અગેન 2 here 2, then here 4, 2 + 2 4, and here 5 and 6. So total number of anti-bonding orbitals electrons are 6. So 1/2 10 - 6, 10 - 6, it means it's a 4, it's 4, then 4/2, 2 2s are 4, that's why we are getting here 2. આ જે છે એને બંધ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી બોન્ડ ઓર્ડર ફોર ધી O2. આપણને ખબર છે ઓક્સિજન જે છે, એક ઓક્સિજન જે છે ઇટ કેન મેક અ ડબલ બોન્ડ. એક ઓક્સિજન ડબલ બોન્ડ બનાવી શકે. એ જ રીતના બીજો ઓક્સિજન પણ ડબલ બોન્ડ, એટલે ઓક્સિજન O2 જે છે એ કંઈક આ રીતે અસ્તિત્વ ધરાવે છે.
આની લુઈસ સંજ્ઞા આપણે જોવી હોય તો આપણે લુઈસ સંજ્ઞા પણ દર્શાવી શકીએ ફોર ધી O2. આ એક ઓક્સિજન હેવ 6 ઇલેક્ટ્રોન્સ ઇન આઉટર મોસ્ટ શેલ. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમે જુઓ 1s2 2s2 2p4. આ કક્ષકનું આપણે કામ નથી. આઉટર મોસ્ટ શેલની અંદર 4 + 2 6 ઇલેક્ટ્રોન્સ. સો 1 2 3 4 5 and 6. આ 6 ઇલેક્ટ્રોન એની આઉટર મોસ્ટ શેલમાં. એવી જ રીતના આ ઓક્સિજન પ્લસ ઓક્સિજનથી બન્યો હોય તો પહેલો ઓક્સિજન એન્ડ હિયર ઇઝ બીજો ઓક્સિજન. આ બીજો ઓક્સિજન એની અંદર પણ 6 ઇલેક્ટ્રોન્સ 1 2 3 4 5 અને 6. એમાંથી અષ્ટક પૂરું કરવા માટે ઇટ્સ રિક્વાયર 8 ઇલેક્ટ્રોન ઇન આઉટર મોસ્ટ શેલ. 8 ઇલેક્ટ્રોનની જરૂર. તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ રીતના ડબલ બોન્ડ બને. હવે આ ઓક્સિજન છે એનું અષ્ટક આપણે ગણીએ તો 2 4 5 6 7 અને 8. કારણ કે આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ પણ આ ઓક્સિજન કરશે તો લુઈસ સંજ્ઞામાં એનું અષ્ટક પુરુષ. એ જ રીતના આ ઓક્સિજન 2 4 5 6 7 અને 8. એ રીતના આ ઓક્સિજનનું પણ અષ્ટક પુરુષ. સો ધીસ ઇઝ હાઉ ઓક્સિજન ઇઝ સ્ટેબલ એન્ડ ઇટ ઇઝ રિપ્રેઝેન્ટિંગ લાઈક ધીસ. અને એને આપણે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન એવી રીતના આપણે એને લખી શકીએ. સો આપણને ખબર જ છે ઓક્સિજન ડબલ બોન્ડ બનાવે છે, પણ આવી રીતના ડબલ બોન્ડ બનાવે છે એની માહિતી આપણને મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ઉપરથી મેળવી શકાય છે. સો એક્ઝામમાં તમને જ્યારે પૂછાય કે વોટ ઇઝ ધી બોન્ડ ઓર્ડર ફોર O2, એનો બંધ ક્રમાંક ખાલી જગ્યા છે તો નાવ યુ હેવ આઈડિયા ઇટ્સ 2. ઇટ ઇઝ 2. એનો બંધ ક્રમાંક જે છે એ 2 છે. કોક તમને એવું પૂછો વોટ ઇઝ ધી બોન્ડ ઓર્ડર ફોર N2, નાઇટ્રોજનનો બંધ ક્રમાંક ખાલી જગ્યા છે, તો એના માટે તમે પહેલાં આ ડાયાગ્રામ દોરશો આ રીતના. નાઇટ્રોજન કઈ રીતે બન્યું હોય તો કે નાઇટ્રોજન N2 ઇઝ મેકિંગ લાઈક N પ્લસ N, નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન અને નાઇટ્રોજન. પછી આ રીતના આનો ચિત્ર દોરશો નાઇટ્રોજન 1s 2s 2p જે કાંઈ આવતું એ રીતના. એવી રીતના એનો ડાયાગ્રામ દોરશો અને એનો જવાબ આપશો તો ઇટ્સ રિક્વાયર મોર ટાઈમ. એના માટે વધારે સમય જોવે. તો એના માટે એક ઇઝીએસ્ટ રીત છે જે એવી કંઈક છે કે એમાં કે તમને એનર્જીનો ડાયાગ્રામ એની અંદર તમે નજર કરો તો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2px, પાઈ 2pxy, પાઈ 2pz, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા 2p. આ જે આખો એનર્જીનો ક્રમ જે છે, આ એનર્જીનો આખો ક્રમ જે છે એ ક્રમ આગળ તમે જોયો. લેટ આઈ વિલ શો યુ ધેટ થિંગ. હિયર યુ કેન સી. જ્યારે આપણે સેશનની શરૂઆત કરી ત્યારે જ મેં એનર્જીનો ક્રમ લખ્યો છે. એની અંદર હાઇડ્રોજનથી લઈને નાઇટ્રોજન સુધી એનર્જીનો ક્રમ આ છે. જ્યારે ઓક્સિજનથી લઈને નિયોન સુધી એનર્જીનો ક્રમ આ છે. બરાબર. તમારે માત્ર કરવાનું છે શું, યુ હેવ ટુ જસ્ટ પુટ ધી ઇલેક્ટ્રોન્સ. તમને એમ પૂછે નાઇટ્રોજનનો બોન્ડ ઓર્ડર, વોટ ઇઝ ધી બોન્ડ ઓર્ડર ઓફ N2, તો આની અંદર તમારે જસ્ટ ખાલી ચિતાર જે છે હિયર જે મેં હાઇડ્રોજનનો દોર્યો એમ ચિતાર દોરવાની એટલી બધી કાંઈ જરૂર નથી. યુ જસ્ટ રાઇટ ડાઉન. ઓકે. આ હું ખાલી તમને 1 માર્ક માટે જે સવાલ પૂછાય એના માટે સમજાવું છું. બટ એક્ઝામિનર કેન આસ્ક કે નાઇટ્રોજન અણુનો આણ્વિક ચિતાર દોરો અને સમજાવો. ત્યારે તમારે ચિતાર દોરવો પડે કમ્પલસરી. પણ 1 માર્કમાં જો પૂછાણું હોય તો એના માટે દોરવાની જરૂર નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી. તમે ખાલી આ એનર્જીનો ક્રમ યાદ રાખો. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, 2as, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py અને સિગ્મા 2pz. બાકી આ તો બેમાં સેમ જ છે, છેલ્લે જ આવશે. અહીંયા પણ છેલ્લે જ આવશે. પણ નાઇટ્રોજનની અંદર સિગ્મા 2pz છે એ પાઈ 2px કરતાં પાછળ આવે, જ્યારે ઓક્સિજન પછીના જે તત્વો છે એની અંદર એ જે છે આગળ આવે. ખાલી એટલો ચેન્જ છે. સિગ્મા 2pzમાં અહીંયા અને અહીંયા સિગ્મા 2pz અહીંયા પાછળ છે, જ્યારે અહીંયા આગળ છે. બસ. હવે જેટલા ઇલેક્ટ્રોન થાય એટલા ઇલેક્ટ્રોન તમારે ખાલી મૂકી દેવાના છે આની અંદર. નાઇટ્રોજન, લેટ અસ સી ફોર નાઇટ્રોજન. I'll show you another page. Yes, so here you can see the energy order. આ એક એનર્જીનો ઓર્ડર છે જે નાઇટ્રોજન માટે છે. નાઇટ્રોજન સુધી એટલે કે હાઇડ્રોજનથી લઈને ફ્રોમ S2 ટુ N2, હાઇડ્રોજનથી લઈને નાઇટ્રોજન સુધી ઉર્જાનો જે ક્રમ છે એની અંદર પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py આવે અને જે સિગ્મા 2pz છે એ એની પાછળ આવે છે. ઓકે. સો હવે આની અંદર ખાલી ઇલેક્ટ્રોન્સ તમે મૂકી દો એટલે યુ ગેટ ધી આન્સર. હાઉ? જો વી હેવ અ નાઇટ્રોજન N2. હાઉ N2 ઇઝ ફોર્મ? N2 કઈ રીતે બન્યો હશે? સો વી કેન સે દેટ ઇટ્સ મેક લાઈક ધીસ નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન વિચ ઇઝ gives you N2. આ નાઇટ્રોજન છે પોસેસિંગ 7 ઇલેક્ટ્રોન્સ.
હિયર ઓલ્સો 7 ઇલેક્ટ્રોન્સ. વાય? બિકોઝ નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક છે 7. આનો નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક 7. That's why 7 ઇલેક્ટ્રોન્સ આર પ્રેઝન્ટ ઇન ઇટ્સ ઓર્બિટલ્સ. વેન N2 ઇઝ ફોર્મ, એટલે બે પરમાણુ કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે 7 + 7 14 ઇલેક્ટ્રોન્સ આર ધેર. 14 ઇલેક્ટ્રોન્સ જે છે એ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન જે છે એની અંદર 14 ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે. સો હવે આ 14 ઇલેક્ટ્રોન્સ જેમ ઓક્સિજનની અંદર 16 ઇલેક્ટ્રોન્સ હતા એને આપણે આવા એનર્જી ડાયાગ્રામની અંદર મૂક્યા હતા, સેમ આ 14 ઇલેક્ટ્રોન હવે આપણે એનર્જી ડાયાગ્રામમાં મૂકવાના. આ એક પ્રકારનો એનર્જી ડાયાગ્રામ જ છે ને, યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ. આ એક પ્રકારનો એનર્જી ડાયાગ્રામ જ છે, બટ આપણે એને ખાલી આ ફોર્મમાં નથી લખ્યું, આપણે એને ખાલી આ રીતના એઝ ઇટ ઇઝ લખી નાખ્યું. અહીંયા પણ છે ને σ1s, σ*1s, σ2s, σ*2s આ રીતના કક્ષકો આવે. ઉપર ચડતા જેમ ઉર્જા વધતી જાય, અહીંયા જેમ આમ જતા જેમ ઉર્જા જે છે એ વધતી જ જાય. સો યુ જસ્ટ સિમ્પલી પુટ ધી 14 ઇલેક્ટ્રોન્સ. એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય એ આપણને ખબર છે. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એ આપણને ખબર છે. આપણે 14 ઇલેક્ટ્રોન મૂકવાના છે. સો પુટ ધ ઇલેક્ટ્રોન્સ 1 by 1, એક પછી એક ઇલેક્ટ્રોન મૂકતા જાય તો 14 ઇલેક્ટ્રોન માટે σ1s1માં 2 ઇલેક્ટ્રોન, σ*1s માં 2 ઇલેક્ટ્રોન, σ2s એમાં 2 ઇલેક્ટ્રોન, σ*2s એમાં 2 ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ 2 + 2 4 + 2 6 + 2 8. Here is 2 electron, here is 2 electron. 8 + 2 10, 10 + 2 12 અને 12 σ2pz એમાં પણ 2 ઇલેક્ટ્રોન +2 એટલે 14. 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. ફરી વખત ગણું 2 4 6 8 10 12 ને 2 14. 14 electrons are there, 14 electrons are there. Yes, now you get the answer. Now put the electron in the our equation. બંધ ક્રમાંક is equal to 1 by 2 NB minus NA. એની અંદર કિંમત મૂકીએ તો 1 by 2 NB એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન બોન્ડિંગ ઓર્બિટલ્સ. બંધકારક, તો બંધકારક કઈ કક્ષકો સ્ટાર વગરની જે છે જેમ કે σ1s, σ2s2, π2px અને આ બધી એ જે છે એ બધી બંધકારક છે. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2, here is 2, here is 2 4, here is 2 2 2 4 6 8 and here is 2 10. It means 10 electrons are present in NB minus Na. What is Na? Na means the number of electron present in antibonding, પ્રતિબંધકારક. તો જે કક્ષકો સ્ટારવાળી એ બધી જ કક્ષકોને પ્રતિબંધકારક કહેવાય. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? હિયર ઇઝ 2, દેન મૂવ ઓન, હિયર ઇઝ 2, દેન આગળ બીજે ક્યાંય છે નહીં. તો ઇટ મીન્સ 2 + 2 4 ઇલેક્ટ્રોન્સ આર ધેર. તો એન્ટી બોન્ડિંગ જે છે એની અંદર 4 ઇલેક્ટ્રોન્સ. સો હિયર વન્સ અગેન n by 2, 10 - 4 10માંથી 4 એટલે વી આર ગેટિંગ 6 is equal to 6 by 2, 6 by 2, 2 3s are 6. સો 3 આ છે બંધ ક્રમાંક. આ જે છે એને બંધ ક્રમાંક કહેવાય. કોના માટે? N2 માટે. અને એ વસ્તુ પણ આપણને ખબર છે, નાઇટ્રોજન કેન મેક અ ટ્રિપલ બોન્ડ. એક નાઇટ્રોજન જે છે 3 બંધ બનાવી શકે એ આપણને ખબર છે. જ્યારે એક જે છે એની અંદર લોન પેર રહી જાય છે. ઇફ યુ હેવ ટુ ડ્રો ધી સ્ટ્રક્ચર, તમારું સ્ટ્રક્ચર દોરવું તો પણ દોરી શકો. સો ધીસ ઇઝ હાઉ નાઇટ્રોજન જે છે ટ્રિપલ બોન્ડમાં અસ્તિત્વ ધરાવે. ધીસ ઇઝ ધ વેરી સિમ્પલેસ્ટ મેથડ. આઈ થિંક આ બહુ સિમ્પલેસ્ટ મેથડ કે એનર્જીનો ક્રમ તો તમને ખબર છે. એની અંદર યુ જસ્ટ હેવ ટુ સિમ્પલી પુટ ધ ઇલેક્ટ્રોન્સ. કેટલા ઇલેક્ટ્રોન્સ? તો કે જે રીતના અણુ બન્યો હોય, આ 2 પરમાણુ છે એમાંથી અણુ બને. જેટલા અણુમાં ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન તમારે સિમ્પલી આની અંદર મૂકી દેવાના અને જે આવે એ જવાબ, જેમાં સ્ટારવાળી બધી પ્રતિબંધકારક કહેવાય એને એમાં મૂકી દો. કિંમત સ્ટાર વગરની જે બધી એ બધી બંધકારક કહેવાય, એની કિંમત NBમાં મૂકી દો. જે આવે એ જવાબ અને એને આપણે બંધ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ. Now I'll provide you one trick for the bond order. You can say tricks for bond order. Bond order માટે એક ટ્રિક્સ તમને હું બતાવું. ફર્સ્ટ યુ હેવ ટુ રાઇટ ડાઉન હિયર 14. અહીંયા તમે 14 લખી નાખો. ધેન એની સામે તમે લખી નાખો 3. ઓકે, હવે ઉપર આને ઘટાડતા જાઓ. 3 એની પહેલાં શું હશે? 2.5. એની પહેલાં શું હશે? 2.0. 0.5 ઘટાડતા જઈએ આપણે આની અંદર. ધેન એની પહેલાં હશે 1.5.
અને એની પહેલાં હશે 1 અને એની ઉપર 0, જે કાંઈ લખવાની જરૂર નથી. એ જ રીતના અહીંયા જે 3 હતું એની પછી આગળ વધો ત્યારે વળી પછી આ પ્રોસેસ ચાલુ કરો. 3 એની પહેલાં હશે 2.5, એની પહેલાં હશે 2.0, એની પછી હશે 1.5 અને છેલ્લે હશે 1.0. બરાબર, આટલું વધી જાય. હવે આને ઉપર 14, એની ઉપરની સંખ્યા 13, એના ઉપર 12, 11 અને 10 એન્ડ 10. ઓકે, એવી જ રીતને 14 પછી આવશે 15, 16, 17 અને 18. હવે આ વસ્તુ છે શું? આ બાજુ જે મેં 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 લખેલા છે એ આપણને બતાવે છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે અને આ જે વસ્તુ જે છે એ આપણને બતાવે છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક, આ વસ્તુ આપણને બંધ ક્રમાંક બતાવે છે. સી, ઇટ્સ વેરી સિમ્પલ. તમારે ખાલી વેલેન્સ ઇલેક્ટ્રોન, અચ્છા યસ, આને કહેવાય વેલેન્સ. વેલેન્સ ઇલેક્ટ્રોન તમે કેલ્ક્યુલેટ કરી લો, એની સામે જે હોય એ તમારો બંધ ક્રમાંક. આપણે હમણાં 2 એક્ઝામ્પલ જોયા છે, એક O2 અને બીજું આપણે જોયું છે N2. O2ની અંદર બંધ ક્રમાંક આપણને કેટલો મળ્યો હતો? 2, અને N2ની અંદર બંધ ક્રમાંક આપણને મળ્યો હતો 3. એ આપણને ખબર છે. હવે આને આપણે ટ્રીક પ્રમાણે જોઈએ. ઓક્સિજન જે છે એ કેમ બન્યો? ઓક્સિજન પ્લસ ઓક્સિજન વિચ ઇઝ gives you O2. So here you can see 8 electron here is also 8 electron. કારણ કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. 8 + 8 ઇલેક્ટ્રોન ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય? 16 ઇલેક્ટ્રોન. 16, તો 16 આવે તો 16ની સામે અહીંયા જો હિયર ઇઝ 16, 16ની સામે કેટલા છે? 2. તો ધીસ ઇઝ યોર બોન્ડ ઓર્ડર. ધીસ ઇઝ યોર બોન્ડ ઓર્ડર. ઓકે, ઇટ ઇઝ સો સિમ્પલ. પહેલાં તો મેં તમને એવું કીધું કે તમે આવી રીતના ઉર્જાનો ક્રમ લખી નાખો અને એની અંદર ઇલેક્ટ્રોન મૂકી દો એટલે યુ આર ફાઇન્ડ યોર આન્સર. હવે એનાથી પણ ઇઝી. ઇટ્સ વેરી સિમ્પલ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. નાવ લેટ્સ ચેક ફોર ધી હાઇટ. નાઇટ્રોજન. નાઇટ્રોજન N2 કેમ બન્યો હોય? નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન વિચ ઇઝ gives you N2. આ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, આ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક પણ 7 છે. ટોટલ વી આર ગેટિંગ 7 + 7 = 14 ઇલેક્ટ્રોન્સ. 14 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી આપણને? 14. તો આપણી ટ્રીકમાં જુઓ 14, 14ની સામે શું છે? 3. ધીસ ઇઝ યોર આન્સર. યુ કેન સી 3. 14 ઇલેક્ટ્રોન એટલે 3. 14 ઇલેક્ટ્રોન એટલે કે 3. બંધ ક્રમાંક 3. It is simple. Yes or not? It is very simple. Now let's check for the another. કોઈ હજી એક માટે ગોતી. Let us say example O2+. We have a O2+. કઈ રીતે બન્યો હોય? તો કે સિમ્પલી O2 જે છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 16. અહીંયા આગળ જોયું આપણે. +1 એનો મતલબ એક ઇલેક્ટ્રોન એમાંથી ઓછો થઈ ગયો હોય. તો 16 - 1 we are getting 15. We are getting 15 ઇલેક્ટ્રોન. 15ની સામે તમે જોઈએ 2.5. તો આ એનો બોન્ડ ઓર્ડર છે BO. તમે તમારી રીતે ચેક કરી શકો છો. ઇટ્સ અ ટ્રુ. ઇટ ઇઝ 100% ટ્રુ. 100% સાચું છે. ઓકે, કાંઈ ભૂલ હોય મને જણાવજો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. બાકી ઇટ ઇઝ 100% ટ્રુ. ઓકે, નાવ મૂવ ઓન. O2-, ફોર એક્ઝામ્પલ વી હેવ અ O2-. So O2 means oxygen. Oxygen પર O2 possessing 16 electron -1. It means એક ઇલેક્ટ્રોન એની અંદર વધી ગયો છે. That's why we have to add 1 electron. +1 we are getting 17 electrons. તો 17ની સામે છે 1.5, તો એનો બંધ ક્રમાંક થશે 1.5. You can check it with yourself. Remember, okay, I repeat once again. If anyone had doubt, તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ચેક કરી શકો છો. તમારી રીતે જવાબ આ જ આવશે 110%. Now let's see one last example, that is the F2. ફ્લોરિન. ફ્લોરિન કઈ રીતે બન્યો હોય? ફ્લોરિન પ્લસ ફ્લોરિન. ઇટ મીન્સ ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. આ ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે પણ 9. 9 + 9 = 18. 18 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન હોય. તો 18 ઇલેક્ટ્રોન આપણી ટ્રીક પ્રમાણે 18ની સામે જુઓ તો કેટલા નંબર છે? 1. તો F2 જે છે એનો બોન્ડ ઓર્ડર થશે 1. F2 જે છે એનો બોન્ડ ઓર્ડર થાય 1. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઓકે, સો ધીસ ઇઝ ધી ઓલ આઈડિયા અબાઉટ બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક. એને આપણે 2 રીતે જોયો છે. આમ તો 3 રીતે. એક તો આણ્વીય ચિત્તાર પ્રમાણે, જેમ ઓક્સિજન નાઇટ્રોજનનો આણ્વીય ચિત્તાર, અથવા તો તમે આ રીતના પણ લખી શકો.
એક્ઝામમાં તમને પૂછાય કે ભાઈ N2નો આણ્વીય ચિત્તાર અથવા O2નો અથવા O2+, O2-, F2 કોઈ પણ એટમ પૂછાય એનો આણ્વીય ચિત્તાર તમને દોરવાનું કહે તો તમે યુ કેન નાવ ડ્રો એન્ડ એક્સપ્લેન, એને સમજાવો, તમને પૂરા માર્ક મળશે. ખાલી એવું પૂછ્યું હોય કે O2ની અંદર આણ્વીય ચિત્તાર શું, ખાલી એવું પૂછ્યું O2+1 જે એની અંદર બોન્ડ ઓર્ડર BO બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંક એની સંખ્યા તમે જણાવો તો તમે આ મેથડ પણ યુઝ કરી શકો છો. અને જે આ ટ્રિક્સ મેં તમને કીધી છે બોન્ડ ઓર્ડર માટેની એનો પણ ઉપયોગ કરીને તમે એનો જવાબ આપી શકો છો. વેધર ઇટ ઇઝ કમ્સ ફ્રોમ ધ MCQની અંદર તમને પૂછ્યો હોય તો પણ તમે એનો જવાબ આરામથી લખી શકો વિથ ધ હેલ્પ ઓફ ધીસ ઓર એબોવ મેથડ. સો ધેટ્સ ઓલ ફોર ધી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. જે આપણે કોન્સેપ્ટ જે છે શરૂઆત કરી હતી MOT આફ્ટર ધી VBT. ફર્સ્ટ વી આર સી ધી VBT એન્ડ ધેન આફ્ટર વી આર સી MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ બે થિયરીઓ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ. સો આજના સેશનની અંદર અહીંયા સુધી જ MOT થિયરી જે છે એને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. And let's start our new topic from the chemistry, and that is the ધાતુ કર્મ વિદ્યા, જેને ઇંગ્લિશની અંદર મેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે. It's very important for the chemical science or chemical student. As a chemistry, as you are studying the chemistry, it's very an important topic. Dhatu Karma Vidya. We are deal with so many metals in our day-to-day life. That's why it's very important, because in our regular life, આપણા રેગ્યુલર જીવનની અંદર ઘણી બધી ધાતુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના એ હિસાબે પણ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એન્ડ રાધર દેન પિરિયોડિક ટેબલ તમે જે જુઓ છો, આ પિરિયોડિક ટેબલ જે છે કંઈક આવું, જેની અંદર અહીંયા S બ્લોક્સ, અહીંયા D બ્લોક્સ અને અહીંયા P બ્લોક જે આવેલા છે, આ બધાય ની અંદર અમુક અંશે ધાતુઓ આવેલી હોય છે. એનો ખ્યાલ પણ આપણે આને આધારે મેળવી શકીએ છીએ. સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર અસ. સો આની અંદર ઇન ધીસ પર્ટિક્યુલર યુનિટ ઓર ઇન ધીસ પર્ટિક્યુલર ટોપિક આપણે લેટ અસ સ્ટાર્ટ વિથ ધી ઇન્ટ્રોડક્શન. We are start introduction, then move on the next point. ઉત્પત્તિ સ્થાનો ક્યાંથી આપણને મળી આવશે, જેને આપણે કહીએ છીએ અકરન્સ ક્યાંથી મળી આવે છે. દેન વોટ ઇઝ ધી ધાતુ કર્મ વિદ્યા, એના વિશે થોડી ઘણી આઈડિયા લેશું. દેન સમ પ્રિન્સિપલ્સ રિગાર્ડિંગ ધી મેટલર્જી, સમ બેઝિક પ્રિન્સિપલ્સ, સમ ઓપરેશન્સ બાય વિચ વી કેન ગેટ ધી મેટલ ઇઝીલી. પૃથ્વી અકરન્સની જો વાત કરું તો આપણને બધાને ખબર છે, પૃથ્વીના પેટાળમાંથી અથવા તો બીજી કોઈ પણ કુદરતી અથવા તો સિન્થેટિક રીતે આપણે ધાતુઓને જે છે એ મેળવી શકીએ છીએ. તો એ મેળવ્યા માટેની there are the large number of processes available. એમાંથી જે મુખ્ય પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ પણ આપણે આની અંદર કરશું. દેન ધાતુઓને એક્સટ્રેક્ટ કરવાની પણ થોડી ઘણી મેથડ જે છે કેમિસ્ટ્રીની અંદર અવેલેબલ છે, એનો અભ્યાસ કરશું. અને એક થોડીક ઇમ્પોર્ટન્ટ ધાતુઓ વેરી યુઝફુલ ઇન ધ કેમિસ્ટ્રી લાઈક ક્રોમિયમ, મેંગનીઝ, કોબાલ્ટ, નિકલ એન્ડ ઝિંક. આ જે ધાતુઓ જે છે આર ધી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. તો એ ધાતુઓને બનાવટ અથવા તો કઈ રીતે મળે છે, એના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો જે એની ચર્ચા આપણે વધારે ડીપની અંદર કરશું. તો લેટ અસ સ્ટાર્ટ ધીસ ટોપિક વિથ ધી ઇન્ટ્રોડક્શનથી આપણે આની શરૂઆત કરીએ. યસ, ઇન્ટ્રોડક્શન. સો વી હેવ એની આઈડિયા, કુદરતની અંદર ઇન નેચર ધાતુઓ જે છે ઘણા ઓછા તત્વો ફ્રી રેડિકલ સ્વરૂપે આપણને મળે છે. અમુક તત્વો એવા જે છે એ બહુ જ મુક્ત સ્વરૂપે આપણને મળી આવે છે. કોપર જેવી ધાતુઓ, પછી કાર્બન, સલ્ફર, એ બધી અધાતુઓ, હિલિયમ, બીજી નિષ્ક્રિય વાયુઓ જે છે, નિષ્ક્રિય 18મો સમૂહ છે P બ્લોકમાં, અહીંયા 18મો સમૂહ જે છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. આ જે છે 18મો સમૂહ એ નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. એ કુદરતની અંદર ફ્રી ફોર્મમાં, ફ્રી સ્વરૂપે, ફ્રી એટલે કે મુક્ત અવસ્થામાં મળી આવે છે. એની સિવાય મેં જે આગળ વાત કરી કે કોપર જે છે, કોપર
it's a one type of metal. It is metal. Then carbon, sulfur, આ બધી છે નોન મેટલ. If you are studying the periodic table, then you have an idea. હું જ્યાં વાત કરું છું, if you are know the physical periodic table, then you can get the idea very easily. આ બધી ધાતુઓ જે છે, અધાતુઓ અને ધાતુઓ, એ બધી મુક્ત સ્વરૂપે ઇન નેચર અસ્તિત્વ મળે છે. આ સિવાયની બીજી ઘણી બધી ધાતુઓ અધાતુઓ જે છે એ સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાં કુદરતી રૂપે મળી આવે છે. ફોર એક્ઝામ્પલ નિકલ જે છે, સોડિયમની જો વાત કરીએ તો સોડિયમ એક ધાતુ જે છે પૃથ્વીના પોપડામાંથી આપણને નહીં મળે. સોડિયમ એની સાથે બીજી ઘણી બધી ધાતુઓ સાથે સંયોજાયેલો છે અને સંયોજિત સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય. પછી એની સોડિયમને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે વી આર ડુઈંગ ધી સો મેની પ્રોસેસ, જે ઘણી બધી પદ્ધતિઓ જે છે એને આપણે એપ્લાય કરીએ છીએ. અને સોડિયમ અથવા તો કોઈ એક્સ મેટલ છે, ફોર એક્ઝામ્પલ મેટલ, એમ સ્ટેન્ડ્સ ફોર મેટલ, એ એક કરતાં વધારે બીજી મેટલ અથવા બીજા સંયોજનો જે છે, કમ્પાઉન્ડ, બીજા સંયોજનો એની સાથે મળી આવે છે. તો એ સંયોજનમાંથી એને આપણે છૂટું પાડીએ છીએ અને એના માટે ઘણી બધી પ્રોસેસ જે છે એ કરીએ ને ધ એન્ડ ઓફ આપણને એ શુદ્ધ સ્વરૂપમાં મળે છે. સો એક આ વાત. બીજી જો ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર વાત કરીએ તો એઝ આઈ ટોલ્ડ યુ બિફોર વી સ્ટાર્ટ અવર સેશન કે ઇન અવર રેગ્યુલર લાઈફ ધાતુઓ જે છે ઘણી ઉપયોગી હોય છે. એમના સંયોજનો જે છે એ શુદ્ધ સ્વરૂપે છૂટા પાડવા જરૂરી. સોડિયમ જે છે એનો આપણે કેમિકલ લેબની અંદર વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ. તેન કોપરનો પણ ઉપયોગ કરીએ. તેન એયુ મીન્સ ઓરમ કહેતા આપણી ભાષામાં એને તમે કહો છો ગોલ્ડ. આ બધી જ ધાતુઓ જે છે એ આર ધી વેરી યુઝફુલ ફોર ધી હ્યુમન બિંગ. હ્યુમન માણસો માટે આ બહુ જ જરૂરી છે. તો એ ગોલ્ડ જે પૃથ્વીના પોપડામાંથી આપણને મળે છે ત્યારે એ શુદ્ધ સ્વરૂપે નહીં હોય, ત્યાં બીજી કોઈ પણ ધાતુઓ સાથે જોડાયેલી છે ત્યારે તેને એમાંથી છૂટી પાડવામાં આવે છે. એ છૂટી પડ્યા પછી એના જે ગુણધર્મો જે છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ, ગુણધર્મો, કેમિસ્ટ્રીની અંદર જ્યારે પ્રોપર્ટીઝની વાત થતી હોય, ગુણધર્મોની, ત્યારે જનરલી બે પ્રકારના ગુણધર્મો ચર્ચા આપણે કરવાની હોય છે. એક છે ફિઝિકલ પ્રોપર્ટીઝ, જેને આપણે ગુજરાતીમાં ભૌતિક ગુણધર્મો કહીએ છીએ, અને બીજી પ્રોપર્ટીઝ જે છે એને આપણે કેમિકલ પ્રોપર્ટીઝ એવું કહીએ છીએ, એટલે કે રાસાયણિક ગુણધર્મો. તો જે આ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જે છે એ કોઈ પણ ધાતુઓને આપણે આફ્ટર ધી એ જ્યારે શુદ્ધ સ્વરૂપમાં મળે પછી એના વિશે જાણીએ છીએ. ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જે ફિઝિકલ, એટલે કે અંદરની આંખે જોઈ શકીએ, આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ એવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ ગુણધર્મો કહેવાય. રાસાયણિક ગુણધર્મો એટલે કે કોઈ કેમિકલ રિએક્શન થતી હોય, ફોર એક્ઝામ્પલ ઓક્સિજન પ્લસ હાઇડ્રોજન. આ રાસાયણિક પ્રક્રિયા વેલ બેલેન્સ નથી, પણ ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા થાય એટલે આપણને એટલી ખબર છે કે H2O એટલે કે હાઇડ્રોજન ઓક્સાઇડ, જેને આપણે પાણી તરીકે ઓળખીએ છીએ, એ બને છે. સો આ કઈ રીતે એકબીજા સાથે કમ્બાઈન થઈ ગયા આપણને બતાવતું નથી. વાય? બિકોઝ ઇટ ઇઝ અ કેમિકલ પ્રોસેસ. એ એક રાસાયણિક પ્રક્રિયા છે. સો આવા જ ગુણધર્મો જે છે એ કોઈ ધાતુના આપણે જોવાના હોય. ફોર એક્ઝામ્પલ સોડિયમ જે છે એ ઓક્સિજન સાથે કઈ રીતે જોડાય છે, હાઇડ્રોજન સાથે કઈ રીતે જોડાય છે, એ બધી પ્રોપર્ટીઓ કોઈ રાસાયણિક પ્રક્રિયાની વાત થતી હોય એવા ગુણધર્મોને આપણે રાસાયણિક ગુણધર્મો કહીએ છીએ. તો એવા રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જે છે એ જોઈએ છીએ આફ્ટર ધી પ્યોર ફોર્મ ઓફ એની મેટલ. દેન એને શુદ્ધ કરવા માટેની પદ્ધતિઓ પણ ઘણી બધી અવેલેબલ છે. એના અલગીકરણ માટેની પણ પદ્ધતિઓ અવેલેબલ છે. તો આવી રીતના આપણે એને એકબીજા સંયોજનથી અલગ પાડી શકીએ. તો આવી બધી જે પ્રોસેસ કે જેનાથી એ ધાતુને બીજા સંયોજનથી છૂટા પાડી શકીએ, એ પ્રોસેસને જ ધાતુ કર્મ વિદ્યા અથવા તો મેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી અ સિમ્પલ ડેફિનેશન કે કુદરતમાંથી જે કોઈ ધાતુઓ આપણને મળે છે એ ધાતુઓને બીજા સંયોજનથી છૂટી પાડવી જરૂરી છે. વાય? બિકોઝ ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ. આપણા લાઈફ માટે બહુ જ જરૂરી છે. તો એને બીજા સંયોજનથી અલગ કરવા માટે આપણે જે નિષ્કર્ષણ અથવા તો અલગીકરણની પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ અને ધાતુનું મૂળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરીએ છીએ. તો એ આખી સંપૂર્ણ જે ઘટના અથવા તો કેમિસ્ટ્રીમાં એક શબ્દ વાપરાય છે પ્રક્રમ,
એને આપણે પ્રક્રમ શબ્દ વાપરીએ. એ આખો જે પ્રક્રમ જે છે ટુ ગેટ ધી મેટલ ઇન પ્યોર ફોર્મમાં ધાતુને મેળવવાની આખી જે પ્રોસેસ જે છે પ્રક્રમની ઇંગ્લિશમાં પ્રોસેસ કહેવાય. એને જ આપણે મેટલર્જી અથવા તો ધાતુ કર્મ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. સો ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ ડેફિનેશન ફોર ધી મેટલર્જી. હવે જે આ પદ્ધતિઓ અથવા તો પ્રોસેસ જે છે એ પ્રોસેસને આપણે મૂળભૂત 2 પાસાઓને આધારે નક્કી કરીએ. જે આ પદ્ધતિઓ વિકસાવવામાં અત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ બાય ધ ટાઈમ જ્યારે રિસર્ચ થતા હશે એ વખતે જ્યારે આ બધી પદ્ધતિઓને વિકસાવવામાં આવી ત્યારે ઇકોનોમિકલ એટલે કે આર્થિક, એક તો ઇકોનોમિકલ આર્થિક અને ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક, એમ 2 પાસાઓને ધ્યાનમાં રાખીને એ બધી પદ્ધતિઓનો વિકાસ કરવામાં આવે. એટલે કે જેની કોસ્ટ આર્થિક રીતે જે છે એ પબ્લિક અથવા તો માણસોને અથવા તો ઇન્ડસ્ટ્રીઝની અંદર ઓછા ખર્ચે વધુ સારી શુદ્ધતાની અંદર મેટલનું આપણે પ્યોરિફિકેશન કરી શકીએ એવી ધાતુઓને વિકાસ કરવામાં આવ્યો હતો. સો આ 2 પાસાઓ મુખ્ય છે. ધીસ 1 માર્ક ક્વેશ્ચન કદાચ તમને 1 માર્કની અંદર પૂછાય છે. વોટ આર ધી પેરામીટર્સ ફોર ટુ ગેટ ધી પ્યોર ફોર્મ ઓફ મેટલ વેન ધ રિસર્ચ લેવલ સ્ટાર્ટ. એટલે કે ગુજરાતીમાં કહું કે એવા મુખ્ય 2 પાસાઓ કયા છે જેના આધારે ધાતુ કર્મ વિદ્યાની અંદર પદ્ધતિઓનો વિકાસ જે છે એ કરવામાં આવે. તો આ 2 મુખ્ય પાસાઓ. દેન મિનરલ્સની જો વાત કરું, મિનરલ્સ એટલે કે ખનિજ તત્વોની જો વાત કરીએ તો આ ખનિજ જે છે એ કુદરતમાંથી મળી આવતો એક પદાર્થ કે જે પૃથ્વીના પોપડાની અંદર હોય છે, જે આપણે જનરલ લોઅર સ્ટાન્ડર્ડથી ભણતા આવીએ છીએ. અને એને ખોદકામ કરીને એઝ યુ આર નો એને ખોદકામ કરીને બહાર કાઢવામાં આવે છે. કુદરતમાં જે કંઈ ખનિજો મળે છે, ધાતુઓ જે છે ઉપયોગી નથી. ઇટ મીન્સ કે જેટલી ખનિજ આપણને મળે છે એ ખનિજ એટલે કે એક પ્રકારનો ધાતુનો સોર્સ છે. કે ફોર એક્ઝામ્પલ કોઈ ખનિજ છે એની અંદરથી આપણને જો ગોલ્ડ મેળવવું હોય તો ગોલ્ડની સાથે જેમ આગળ વાત કેમ ઘણી બીજી ધાતુઓ હોય છે એનું સંયોજન હોય એને ખનિજ કહેવાય. તો જે આ ખનિજ જે છે એ બધી જ ખનિજો ધાતુ મેળવવા માટે યોગ્ય નથી. એટલે બધી જ ખનિજની અંદરથી આપણને આપણા પ્યોર ફોર્મમાં જે ધાતુ જોતી છે એ મળી શકે એવું જરૂર નથી. કારણ કે કેટલાક ખનિજ જે છે બહુ ઓછા પ્રમાણમાં ધાતુનો સંગ્રહ કરી શકતા અથવા તો ધાતુ એની અંદર ઓછા પ્રમાણમાં હોય. તો જેની અંદરથી આપણે વધુ સારા પ્રમાણમાં ધાતુઓ મળતી હોય એને આપણે કાચી ધાતુ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર એવા ખનિજ અથવા તો એવું ખનિજ તત્વ કે જેની અંદરથી આપણને વધુ સારા પ્રમાણમાં સારી ક્વોલિટીનું અને વધારે ક્વોન્ટિટીનું, 2 શબ્દ છે, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. તો સારી ક્વોલિટીમાં અને વધારે પ્રમાણમાં જે ખનિજમાંથી આપણને ધાતુ મળતી હોય એને કાચી ધાતુ અથવા તો આયસ ઇંગ્લિશમાં આને ઓર તરીકે ઓળખવામાં આવે છે. કાચી ધાતુ અથવા તો આયસ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ યોર અનધર 1 માર્ક ક્વેશ્ચન કે જે ખનિજમાંથી ધાતુઓ સારા અને વધુ પ્રમાણમાં મળી આવતી હોય એને શું કહેવાય? તો કે કાચી ધાતુ અથવા તો આયસ્ક. ધેન બીજી એક ટર્મ છે કે કાચી ધાતુઓ જે છે એ મેળવવા માટે ખાલી કાચી ધાતુ એક તો હોય ને એની સાથે પણ ઘણી બધી અશુદ્ધિઓ અથવા તો અનિચ્છનીય પદાર્થો જેની આપણે જરૂર નથી એ એની અંદર હોય છે. તો એ જે બધા પદાર્થો કે અનિચ્છનીય અથવા તો અશુદ્ધિ જે છે એને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ. સો આઈ થિંક આ બધી વસ્તુઓ સાંભળીને તમને એવું લાગતું છે કે યુ આર સ્ટડિંગ યોર 10th 11th or 12th સાયન્સ. આઈ થિંક કારણ કે લગભગ 10મા ધોરણથી લઈને ઠેઠ 11-12 લેવલ સુધી આપણે ધાતુ કર્મ વિદ્યા જે છે એનો બહુ ઊંડાણની અંદર અભ્યાસ કરતા આવીએ છીએ. સો ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ ટુ લર્ન ધી મેટલર્જી. સો આઈ થિંક ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ ઇન્ટ્રોડક્શન ઓફ મેટલર્જી. ધાતુ કર્મ વિદ્યા કોને કહેવાય? તો કે ધાતુઓને શુદ્ધ ફોર્મમાં મેળવવા માટેની જે કાંઈ પ્રોસેસ આપણે કરીએ છીએ એ પ્રોસેસને ધાતુ કર્મ વિદ્યા કહેવામાં આવે છે. 2 પાસાઓ આર્થિક અને ઔદ્યોગિક. ખનિજમાંથી ધાતુ આપણને મળે છે જેને વધુ સારા પ્રમાણમાં મળતું હોય એને કાચી ધાતુ કહીએ અથવા આયસ્ક તરીકે ઓળખીએ છીએ. અને એની સાથે બીજા કાંઈ અનિચ્છનીય પદાર્થો છે એને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ. પ્રાપ્તિ સ્થાન, ધાતુના જો પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાંથી આપણને જે છે એ બહુ જ વિપુલ પ્રમાણમાં અથવા તો અલગ અલગ પ્રમાણમાં તત્વો જે છે એ અવેલેબલ છે. એમાંથી આપણને ધાતુઓ જે છે એ મળી શકે.
ધાતુઓમાં એલ્યુમિનિયમ જે છે એની પ્રચુરતા સૌથી વધારે. પ્રચુરતા ઇટ મીન્સ ધી એક્ટિવિટી, રિએક્ટિવિટી ઓફ એલ્યુમિનિયમ ઇઝ હાઈ ધાતુઓની અંદર. બીજું, એના પોપડામાંથી જે તત્વ મળે છે એલ્યુમિનિયમ, એનું સ્થાન જે છે ત્રીજું છે. ઇટ મીન્સ કે પૃથ્વીના પેટાળમાંથી અથવા પોપડામાંથી જે કાંઈ ધાતુઓ આપણને મળે છે એમાં સૌથી વધારે ધાતુઓ જે મળતી હોય એમાંથી ત્રીજું સ્થાન જે છે એ એલ્યુમિનિયમ જે છે એ ધરાવે છે, જે એના વજનથી આશરે 8.3% જેટલું, અને ઇટ્સ અ મોર. આઈ થિંક તમને તો બહુ આઈડિયા ન હોય, બટ વી આર સ્ટડીંગ લેટર ઓન, ધેન યુ કેન ગેટ ધી આઈડિયા અબાઉટ ધીસ થિંગ્સ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ ઇઝ. ધેન મુખ્ય ખનિજો, એટલે કે એલ્યુમિનિયમ જે છે અથવા તો કોઈ બીજી ધાતુની મુખ્ય ખનિજો છે, એ ખનિજોમાં એક તો અબ્રક છે, ચીનાઈ માટી, જેને ક્લે તરીકે આપણે ઓળખીએ, જેમસ્ટોન, Al2O3, આ બધી જ વસ્તુઓ જે છે આઈ થિંક યુ આર ઓલરેડી સીન દેટ. ધેન બીજું કે પૃથ્વીના પોપડામાં બીજા સ્થાને મળી આવતું તત્વ જે છે એ લોખંડ છે. સો ધીસ ઇઝ ધી 1 માર્ક ક્વેશ્ચન. ત્રીજા સ્થાન ઉપર જે છે એ આપણને એલ્યુમિનિયમ મળે છે, અને બીજા સ્થાને આપણને જે છે એ આયર્ન એટલે કે લોખંડ મળે છે, અને તે બીજા ઘણા બધા સંયોજનો સ્વરૂપે મળી આવે છે અને બહુ જ ઉપયોગી છે. આપણા શરીરની અંદર જે રુધિરમાં રહેલા હિમોગ્લોબિનમાં પણ આયર્ન જે છે એ આપણને મળે છે. આઈ થિંક યુ હેવ એન આઈડિયા. આઈ થિંક ઓલ આર સમ ઓફ યુ આર ધ બાયોલોજી સ્ટુડન્ટ્સ. સો જે હિમોગ્લોબિનની અંદર હિમ ગ્રુપ આવેલું હોય છે, એ હિમ ગ્રુપની અંદર એફી જે છે એ સંયોજન સ્વરૂપે આવેલા હોય, જે આલ્ફા એમિનો એસિડ ને બીટા એમિનો એસિડની આખી ચેન જે છે, પ્રોટીન જે છે, એનીથી એક હિમ ગ્રુપ તૈયાર થાય, અને હિમ ગ્રુપની અંદર એફી જે છે એ આવેલું. આઈ થિંક સો. નીચે એક વન ઓફ ધી બ્યુટિફુલ કોષ્ટક ઇઝ ધેર, કે જેની અંદર ધાતુઓ જે છે એ આપણને આપેલી છે. ધાતુ જે છે એલ્યુમિનિયમ, એની કાચી ધાતુ, ઇટ મીન્સ કે જેમાંથી મળે છે એ છે બોક્સાઇટ, અને કેઓલિનાઇટ એક પ્રકારની ચીનાઈ માટી છે, એની અંદરથી આપણને એલ્યુમિનિયમ મળે છે. એના ઘટક પ્રમાણ, એટલે કે એનું જે સૂત્ર જે છે એ કંઈક આવું હોય છે, Al2X, X મીન્સ એનીથિંગ એન્ડ 3 - એટલે Al2O3 આપણે જે લખીએ છીએ આગળ, એક અહીંયા એક્ઝામ્પલ તમે જો, યુ કેન સી હિયર Al2O3. સો દેર ઇઝ અ નંબર ઓફ ઓક્સિજન એન્ડ અનધર હાઇડ્રોક્સાઇડ આયન્સ, એના નંબર બતાવે એવું આપણે કહી શકીએ. કોપર એની કાચી ધાતુ છે. કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ એન્ડ કોપર ગ્લાન્સ, CuFeS2, એન્ડ આ બધા એના ઘટકમાં. ઇટ મીન્સ કોપર પાયરાઇટ્સનું સૂત્ર થાય CuFeS2, મેલેકાઇટનું CaCO3 અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એના ઘટક પ્રમાણ છે. ક્યુપ્રાઇટનું Cu2O અથવા કોપર ઓક્સાઇડ પણ કહીએ, અને કોપર સલ્ફાઇડ પણ આપણે કહીએ છીએ, કોપર ગ્લાન્સ, એના બધા એક મૂળભૂત નામ છે. સો ધીસ ઇઝ ધી વેરી બ્યુટિફુલ કોન્સ્ટક, કે જેની અંદર તમને આ બધી જ ધાતુઓ જે છે એના કાચી ધાતુઓ અને એના ઘટક પ્રમાણ જે છે એ અંદર બતાવેલા છે. સો આઈ થિંક યુ જસ્ટ સિમ્પલી પોઝ ધ વિડીયો એન્ડ ટેક ધ સ્ક્રીનશોટ about these things, and I think in examination they are asking in 1 or 2 માર્ક, 1 અને 2 માર્કની કદાચ પૂછાઈ શકે કે ભાઈ ઝિંક જે છે એ કેલેમાઇન કાચી ધાતુમાંથી મળી આવે તેના ઘટકો જણાવો, તો ZnCO3 એ ટાઈમે તમને યાદ આવવું જોઈએ. સો ઇટ નેસેસરી ટુ રિમેમ્બર ધીસ થિંગ. સો પ્લીઝ પોઝ ધી વિડીયો એન્ડ ટેક ધી screenshot. Here is also some metals and their ores and number of components are also available. You can also pause the video and take the screenshot of this Kostak too. This is the continue, but from my side I'll break this in 2 parts. Okay, so this is how you can get the idea about the metals, ધાતુઓ અને કાચી ધાતુઓ અને એની અંદરના જે કંઈ ઘટકો છે એના પ્રમાણને આપણે કંઈક આવી રીતે દર્શાવી શકીએ. ઇટ ઇઝ નેસેસરી ટુ રિમેમ્બર. બધા યાદ ન રહે તો કાંઈ નહીં, પણ જે મુખ્ય ઘટકો જે છે એ આપણને યાદ રહે. સો ઇટ્સ વેરી યુઝફુલ ફોર અસ. નાઉ લેટ્સ મૂવ ઓન. હવે આપણે વાત કરવી છે કે કાચી ધાતુ જે છે એ કાચી ધાતુમાંથી આપણે ધાતુ કેવી રીતે મેળવી શકીએ. તો કાચી ધાતુ જે છે, there are the 3 general steps are there. કાચી ધાતુ જે છે એ કાચી ધાતુમાંથી આપણે જે શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવી છે એના જનરલી 3 તબક્કાઓ છે. પહેલો તબક્કો જે છે કે એની અંદર જે કાચી ધાતુ હોય છે એ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે, જેને સંકેન્દ્રીકરણ કહે છે. પહેલાં તો સંકેન્દ્રણ કરવામાં આવે. ધેન બીજું સ્ટેપ જે છે કે આ સંકેન્દ્રણ કરેલી જે કાચી ધાતુ જે છે એમાંથી આપણી જે મૂળ ધાતુ છે એનું અલગીકરણ કરવામાં આવે છે. એનું અલગીકરણ કરવામાં આવે. આફ્ટર ધી અલગીકરણ એક વખત થઈ ગયા પછી જે ધાતુ જે છે આપણી મુખ્ય ધાતુ, એ ધાતુનું પછી છેલ્લે શુદ્ધિકરણ કરવામાં આવે છે.
સો ધીસ ઇઝ ધી 3 સ્ટેપ. પહેલાં તો સંકેન્દ્ર કાચી ધાતુનું, એમાંથી જે આપણે ધાતુ મેળવવાની એને અલગ કરીએ છીએ અને એનું પછી શુદ્ધિકરણ કરીએ. સો ધીસ ઇઝ ધી ઇનિશિયલ એન્ડ વેરી બેઝિક સ્ટેપ ફોર ટુ ગેટ ધી અવર મેટલ ઇન ફ્રી ફોર્મ અથવા તો શુદ્ધ સ્વરૂપમાં. સો એ બધા જે સ્ટેપ છે એ સ્ટેપની વાતો આપણે આપણા નેક્સ્ટ સેશનની અંદર કરશું. આજના સેશનને અહીંયા પૂરું કરીએ એન્ડ વી વિલ મીટ ઇન નેક્સ્ટ સેશન. ટિલ ધેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.